હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે સુરત સતત આગળ વધી રહ્યું છે અને જેનું જીતું જાગતું ઉદાહરણ બનીને સુરતની 3 તેજસ્વી વિદ્યાર્થીની સામે આવી છે. શું છે વધુ માહિતી, આવો સાંભળીએ. આજના વિદ્યાર્થી કાલનું ભવિષ્ય છે અને પરીક્ષા તેમની કારકિર્દી નથી પરંતુ તેમની સફળતાની કુંજી છે. અને કોઈ પણ પરીક્ષા છેલ્લી નથી હોતી. જ્યાં અસફળતા છે ત્યાં સફળતાની નિશાની પણ આવી છે. આવી અનેક વાતોથી દરેક વિદ્યાર્થીઓનું મનબળ વધારતી પ્રથમ નંબરે પાસ થનાર મહિમા શું કહી રહી છે, આવો સાંભળીએ. હું એફવાયમાં છું અને હું CMA ફાઉન્ડેશનની એક્ઝામ પાસ કરેલી છે. ડિસેમ્બરમાં આપેલી હતી. મારા 336 માર્ક્સ આવેલા છે. હું 3 થી 4 ઘંટા તો સ્ટાર્ટિંગમાં હું ભણતી હતી ને બધા સિલેબસ પહેલાં પૂરું કરવાનું ને જ્યારે સિલેબસ પૂરું થાય એના પછી રિવિઝન પર મેઇન ફોકસ રાખવાનું ને અમારી CMA ફાઉન્ડેશન એક્ઝામ જે છે MCQ બેઝ હોય છે તો વધારેમાં વધારે MCQ સોલ્વ કરવાના. એનાથી આપણે સવાલ કઈ રીતે પૂછાય એ બધું આપણે ખબર પડી શકે છે ને જ્યારે પણ આવું લાગે કે અત્યારે આપણાથી ન થઈ શકે તો એમ ઊભી નથી રહી જવાનું, કંઈ ના કંઈ ટ્રાય કરવાનું. જેટલું આપણે અપેક્ષિત કર્યું છે એટલું નહીં પણ એના કરતાં થોડું ઓછું પણ આપણે તો મળશે જ. ને જો કંઈ ફેલ થયા હોય કે ઓછા માર્ક્સ આવ્યા હોય તો એ લોકોએ નિરાશ નથી થવાનું, ડિસઅપોઇન્ટેડ નથી થવાનું. આ આપણા લાઈફની છેલ્લી એક્ઝામ નથી, આ તો આપણી શરૂઆત છે. આપણે તો હજુ ઘણું બધું કરવાનું છે ને તમે કંઈ પણ ગલત પગલું ન ઉઠાવો એ પગલું ઉઠાવતા પહેલાં તમે તમારા માતા પિતાનું બારામાં એકવાર સોચી લેવાનું. એ લોકોએ તમારા પાછળ કેટલી આશા રાખેલી છે ને તમે જો ફેલ થઈ જવાના તો એ લોકો કે તમને ઘરથી બહાર કાઢી નથી મૂકવાના. તો તમે એક વખત એમનો વિચાર કરો ને ફેલ થયેલા લોકો પણ આજે બહુ મોટા પોસ્ટ પર છે એવા આપણે ઘણા બધા નામ જાણીએ છીએ. તો આપણે તૈયારી ચાલુ રાખવાની. 7મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા અને જેમાં સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરમાં CMA ભવન જેમાં ચેરમેન CMA કૈલાસ ગુપ્તાના વિદ્યાર્થીઓ સુરત સિટી ટોપર બન્યા છે અને જેમાં મહિમા સંદીપ પાટીલ પ્રથમ સ્થાને, જીનલ મહેન્દ્ર કોઠારી બીજા સ્થાને અને જૈનબ નજીમુદ્દીન ત્રીજા સ્થાને આવી અને સુરત શહેરનું નામ રોશન કરી બતાવ્યું છે. આજે સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરમાં ફાઉન્ડેશનનું જે રિઝલ્ટ આવ્યું છે ત્યારે 79% રિઝલ્ટ આવ્યું છે અને 333 વિદ્યાર્થીઓ ફાઉન્ડેશન પાસ કરી અને વેસ્ટર્ન રિજનના જે 5 રાજ્ય છે એમાં સૌથી સારું રિઝલ્ટ આપણે મેળવ્યું છે. તો એના માટે અમે બહુ ગર્વ અનુભવ કરીએ છીએ. 424 વિદ્યાર્થીઓ હતા અને 333 વિદ્યાર્થીઓ આજે પાસ થયા છે. આજે CMA પાસ કર્યા પછી ફાઉન્ડેશન ઇન્ટરને ફાઇનલ પાસ કર્યા પછી વિદ્યાર્થીને જે કોમર્સ ક્ષેત્ર છે ત્યાં આગળ ઉત્તમ શીખવાની તો ઓપોર્ચ્યુનિટીઝ છે જ અને એની સાથે કોસ્ટ ઓડિટ અને GST અને ઇન્કમ ટેક્સમાં પણ ઉજળી તક રહેલી છે. आज फाउंडेशन का परिणाम घोषित हुआ है. उसमें सूरत में सबसे ज़्यादा बच्चों ने पास किया है और काफ़ी मेहनत से पास किया है और उनमें सब में लड़कियों ने अव्वल नंबर पे लाए. 1 2 3 पे लड़कियां आई है और उन्होंने अच्छा प्रदर्शन किया है. क्लासेस में यहाँ पे अच्छे शिक्षक आए, उन्होंने अच्छी तरह से पढ़ाया, बच्चों ने भी मेहनत की और उनको अच्छा सिलेबस अच्छा कोर्स दिया गया पढ़ने के लिए और उन्होंने अच्छी मेहनत करके ये अव्वल लाए हैं. કેમેરામેન તોસીફ શેખ સાથે એજાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.